ભાઈ કેમ છો બધા મિત્રો? ભાઈ સીતારામ, જય માતાજી ને જય દ્વારકાધીશ. ભાઈ અત્યારે આમ વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. ભાઈ અત્યારે આપણે ધાબા ઉપર સેવી જુઓ મિત્રો, અને વાતાવરણ વરસાદ આવે છે અત્યારે સરસ મજાનો. જુઓ તમે, ટમટમ છાંટા આવે છે. આપણે અત્યારે તો વાડીએ ગયા હતા, પણ વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે વાડીએથી ઘરે એવા સેવી સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને જો આપણે અત્યારે અગાસી ઉપર સેવી જોવો, સરસ મજાનું વાતાવરણ છે અગાસી ઉપર. અને ભાઈ જો અત્યારે આપણે કાં ફૂલ છે, સરસ મજાના ફૂલ આવે છે. જો આમાં આ કયું ઝાડ ઓલું કહેવાય તો ખબર નથી કેવો, થોડો પણ શોપીશું સરસ મજાનું છે. આનો ટાઈમ છો આપણે 8-10 દિવસ જેવું થયું વાવ્યું એના, સરસ મજાનું. એટલે રોપડો લાવ્યા હતા આપણે જોવો. બાકી જો આ બાજુ છે ધનવેલ, સરસ મજાની ધનવેલ છે આપણી. અને આ તો ગુલાબ હતું પણ હવે તો સુકાઈ ગયું છે. આ જો છાણાના ઓલા લગાડ્યા છે પણ સુકાઈ ગયું છે. એટલે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આગળ વાત કરીએ તો જો આ જે છે એ ડોલર કહેવાય ને, ડોલર, એ ડોલર છે સરસ મજાનું. અને જો અહીંયા ગુલાબ આવી ગયા છે, સરસ મજાનું ગુલાબ આવી ગયું છે. એને ઘણો ટાઈમ છે વાવ્યું એને, એટલે રોપ જ વાવ્યો હતો આપણે, કાંઈ ઉગાડ્યું નથી. રોપ વાવી દીધો હતો પણ કુંડામાં સરસ મજાનું થઈ ગયું છે. અને જો બાકી આ ડોલર છે, ડોલરમાં તો ઝીણું ખડ ઉગી ગયું છે એટલે આપણે ખેઈ નાખવી. જો આ તો હાવ નાનું એવું છે. જો તમે, સરસ મજાનું ખડ થઈ ગયું છે. આ શું છે, કાંક ઉગાવો નીકળ્યો છે. હવે જે હોય બાકી ખડ ખેઈ નાખવી. અને જો વરસાદ ચાલુ છે એટલે ચકલાઓ જો બેસી ગયા છે મિત્રો. જો ઉડ્યા, જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. અત્યારે વરસાદ આવે છે. બાકી જો તમે બજારમાં આપણે જોઈએ, બજારમાં જો એટલે ભાઈ વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે અત્યારે. બાકી તમને અમારા ગામનો જો પુલની વાત કરું તો જો સરસ મજાનો પુલ, નાઈથી વ્યૂ લોકેશન એક નંબર આવે. બાકી જો આપણે અમારું સરસ મજાનું ગામડું છે. બાકી ભાઈ તમારે વરસાદ અત્યારે છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો. કે વરસાદ અને સાંટા ચાલુ થાય ને મિત્રો એટલે ચકલાઓ જે એટલામાં રહે છે ને, અમારા જે અગાસી ઉપર જે આ શેડ છે એમાં ચકલા જેટલા રહે છે ને બધા અત્યારે શેડની નીચે હોય આવે. જો આ રીતે ચી ચાલુ કરી દે આખું છે ને, આમ કહેવાય ને કે આમ કાળો કકળાટ ચાલુ કરી દે. પણ આમ એની મજા આવતી હોય. જો અરે આ ચક્કી છે, જો એની મજા આવતી હોય. બાકી જો તમને એના માળા બતાવું, આપણે ઘણા બધા માળા. જો આ જે ભૂંગળું છે એની અંદર એક માળા કરેલો છે. જો તમે આમાં, એટલે આમ વરસાદ આવે ને એટલે પાણી એમાં એટલું ભરાઈ જાય ને કે પાણી આગળ જઈ જ ન હોય કે એટલો મોળો કરી નાખે. એટલે વરસાદ આવે ને આમ ફૂલ પાણી આવે ને તો એ બધું કાઢવું પડે. એટલે આપણે જો કે અંદર ઈંડા કે બચ્ચા હોય તો કે આપણે શાળા ન કર્યું, ભલે પાણી છલકાઈ જતું. બાકી કાંઈ ન હોય તો એ બધો ડાટો હોય એ બધો કાઢી નાખી. બાકી જો આ બધું છે ચકલા બેઠા છે. આ હુઘરીનો માળો છે, આપણે વાડીએ ગયા હતા ને તો ત્યાંથી હુઘરીનો માળો લાવ્યા. બાકી જો આ બાજુ ઘર છે અને સરસ મજાના 2 ફ્લેગ છે. જો મિત્રો તમે, 2 ફ્લેગ છે આપણે જે મૂકી દીધા છે અને જે લહેરાવ્યા કરે. જો તમે આ સરસ મજાનું. બાકી આ ઘર છે, જો આ બાજુ તે ચકલાના ઘર છે આ રીતે. બાકી સરસ મજાનું છે ભાઈ, લોકેશન એક નંબર અત્યારે થઈ ગયું છે. ફરવા જવા એવું લોકેશન થઈ ગયું છે. પણ અત્યારે આવા મેં સાંટાનું તો ક્યાં જવું કયો. જો તમે અમારો વિડીયો જોયો અને તમે અમારા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી સીતારામને જય માતાજી. મળ્યા પછીના વ્લોગમાં.